ખેડાના નડિયાદમાં ભારે વરસાદને લઈ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। નડિયાદના સરદાર ભવનના કમ્પાઉન્ડમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। સરદાર ભવનમાં પાણી ભરાતા અરજદારોની મુશ્કેલીમાં વધારો થયો છે। અરજદારો સરકારી કચેરીએ જવા માટે પાણીમાં ચાલવા મજબૂર બન્યા છે। ખેડાના દ્રશ્યો છે। નડિયાદમાં એક તરફ વહેલી સવારથી વરસાદની શરૂઆત થઈ છે અને માત્ર અમુક કલાકના વરસાદોમાં જ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। નડિયાદના સરદાર ભવનના કમ્પાઉન્ડના દ્રશ્યો કે જ્યાં પાણી ભરાઈ ગયા છે, જેથી અરજદારો પણ હવે મુશ્કેલીમાં મુકાઈ ગયો છે, કારણ કે અરજદારો સરકારી કચેરીએ જવા માટે પાણીમાં ચાલવા મજબૂર બન્યા છે। તો નડિયાદના દ્રશ્યો એક તરફ આજે અને આવતીકાલ માટે ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે, પરંતુ શરૂઆતી વરસાદમાં જ ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યાઓ છે। મુખ્ય માર્ગો તો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે, પરંતુ બીજી તરફ નડિયાદના સરદાર ભવનનું કમ્પાઉન્ડ પણ પાણીમાં ગરકાવ